હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈના વડા. તો સૌપ્રથમ પહેલાં આપણે મકાઈનો લોટ લઈશું, એમાં થોડું દહીં અને થોડો ગોળ ઉમેરીશું. લોટને આપણે દહીંથી જ બાંધવાનો છે, પાણી નાખવાનું નથી અંદર. અને લોટ આપણે થોડો કડક રાખીશું, કારણ કે એને આપણે 4 થી 5 કલાક માટે રેસ્ટ આપવાનો છે. તમને જે રીતે ખટાશ અને ગળપણ જોઈએ એવી રીતે તમે ગોળ અને દહીં ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો કે મારો લોટ બંધાઈ ગયો છે, તો જો કેટલો કડક છે એ જ રીતે કડક બાંધવાનો છે અને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 5 કલાક પછી તેની અંદર મેથીની ભાજી અને ધાણા નાખવાના છે. પછી આપણે મસાલા કરીશું, જેમ કે આદુ મરચાં લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને અજમો નાખીશું. પછી અંદર થોડું તેલ નાખીશું. તેલ નાખીને તેને હલકા હાથોથી આપણે એને લોટ બાંધી દઈશું. આપણે જે 4 થી 5 કલાક માટે લોટને રેસ્ટ આપ્યો તેમાં આપણો લોટ થોડો ઢીલો થઈ ગયો હોય છે, એટલે તેને બિલકુલ બી વજન આપ્યા વગર શાંતિથી અને ધીરે ધીરે આપણે એને લોટ બાંધીશું. પછી તેની અંદર કુકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખીને ફરી એને બરાબર મિક્સ કરી દઈશું. મેં મકાઈના લોટના વડા મેં પહેલી વાર ટ્રાય કર્યા, પણ બહુ જ મસ્ત લાગે છે અને બહુ જ સોફ્ટ ને એવા સરસ થાય છે. પછી તેલવાળો હાથ કરીને આપણે જે સાઇઝ પ્રમાણમાં કરવા હોય એ પ્રમાણમાં આપણે એક લુવા લઈશું, જેમ કે નાના મોટા તમારે જે રીતે કરવા હોય તે. લુવાને લઈને આપણે ગોળ કરીને 2 હાથથી થાબડી લઈશું. આગળ પાછળ તલ લગાવી લઈશું. વડાને બહુ જાડા નહીં અને બહુ પાતળા પણ નહીં રાખવાના, મીડિયમ રાખવાના છે. મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો તેને તેલમાં નાખીને લોટું મીડિયમ ફ્લેમ પર રાખીને તેને આપણે તળીશું. પહેલાંથી એને હલાવવાના નથી, થોડાક ઉપર આવે એટલે પછી એને ફેરવવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડા થોડા ફૂલી ગયા છે, તો તેને થોડા બ્રાઉન કલરના થાય એટલે બીજી બાજુ આપણે એને ફેરવી દઈશું. ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો હોવી જોઈએ. આ વડાને તમે 5 થી 6 દિવસ સુધી ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા મકાઈના વડા. લેટ્સ એન્જોય.